નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગણિત જે બેઝિક દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2024ના જે પેપર લેવાઈ ગયો છે એ પેપર આપણે અહીંયા સંપૂર્ણ સોલ્યુશન કરીશું. એની પહેલાં વિદ્યાર્થી મિત્રો, તમે હજુ સુધી આપણી આ સૌની સહિયારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી કરીને આવનારા દરેક વિડીયો આપને અપડેટ થતા રહે. તો જોઈએ વિભાગ એનું સોલ્યુશન, જેમાં વિદ્યાર્થી મિત્રો વિભાગ એ 24 માર્ક્સની અંદર છે અને 24 પ્રશ્નો છે, દરેકના 1 ગુણ છે. પ્રથમ છે જે વિકલ્પ આપેલા છે, વિકલ્પમાંથી સાચો વિકલ્પ આપણે પસંદ કરીને લખવાનો છે. જેમાં 1 x બરાબર 2 અને y બરાબર 3 એ સમીકરણ ખાલી જગ્યાનો ઉકેલ છે. જવાબ આવશે એ 2x + 3y - 13 બરાબર 0. 2 દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાનો સૂત્ર તરીકે ઓળખાતું સૂત્ર ખાલી જગ્યા ગણિતશાસ્ત્રીએ આપ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નનો જવાબ આવશે એ શ્રીધરાચાર્ય. 3 જો a3 બરાબર 8 હોય, એટલે કે ત્રીજું પદ 8 અને સાતમું પદ 24, તો 10મું પદ કયું હશે? તો જવાબ આવશે 36. એના પછી 4 a 1 2 b 2 3 અને c 3 4 આપેલા બિંદુઓ છે. નીચે આપેલા પૈકી ખાલી જગ્યા સત્ય છે. જવાબ આવશે બી ab + bc બરાબર 80. એના પછી 5 sin 2a બરાબર 2 sin a હોય તો a બરાબર ખાલી જગ્યા, તો જવાબ આવશે ડી 0. 6 નીચેનામાંથી કયું મધ્યવર્તી સ્થિતિનું માપ નથી? તો જવાબ આવશે ડી વિસ્તાર. એના પછી નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલ જવાબમાંથી યોગ્ય જવાબ લખો. 7 3 + √16 એ ખાલી જગ્યા સંખ્યા છે, તો જવાબ આવશે સમય સંખ્યા. 8 ત્રિઘાત બહુપદી p of x બરાબર x3 + 5x² - 2x - 24ના શૂન્યનો ગુણાકાર ખાલી જગ્યા છે. તો અહીંયા ત્રિઘાત બહુપદી છે, આથી -d/a થશે. અને -d અને -24 છે, -d એટલે માઇનસ માઇનસ પ્લસ થશે, 24/1 એટલે 24 થશે, બરાબર. 8 પછી 9 જો p of a જેમ p of a બાર બરાબર તો 3/5 હોય તો p1 બરાબર કેટલા થશે? 3 અને 5નો સરવાળો કરશું એટલે 8 થશે, અને પ્રથમ 3 છે, 3/8. 10 જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ સાઇન થીટાનું મૂલ્ય વધે, બરાબર છે. અહીંયા જે વધે છે થશે. એના પછી 11 બિંદુ ક્યુમાંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેમી અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેમી હોય તો વર્તુળની ત્રિજ્યા 7 સેમી છે, બરાબર. એના પછી 12 પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક ખાલી જગ્યા થાય તો n+1/2. એના પછી 13 પાઈ એ સમય સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિધાન ખોટું છે. જો આની જગ્યાએ પાઈની કિંમત 22/7 હોય તો વિધાન સાચું થાય, બરાબર. 22/7 છે એ સમય છે, ત્યારે પાઈ છે અસમય. અને જો એની જગ્યાએ 3.14 હોત તો એ પણ અસમય છે, કારણ કે 3.14 એ અનંત અનાવૃત છે. જો 3 એ બહુપદી p of x ના x² - 11x + kનું એક શૂન્ય હોય તો k બરાબર 24. તો આ વિધાન સાચું છે. આપણે xની જગ્યાએ 3 મૂકશું તો 3નો વર્ગ 9 અને xની જગ્યાએ 3 એટલે 11 × 33. 33માંથી 9 કાઢશો એટલે -24 થશે. અને આપણે -24ને બરાબરની પેલી સાઈડ લઈ જઈશું તો k બરાબર +24 થશે. 15 સમીકરણ યુગ્મ 5x - 15y બરાબર 8 અને 3x - 9y બરાબર 24/5 ને અનંત ઉકેલો હોય છે, તો વિધાન સાચું છે. પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓનો સરવાળો 1 થાય છે, તો એ વિધાન પણ અહીંયા સાચું છે. એના પછી પ્રશ્ન 17 સમાંતર શ્રેણી -3 - 1/2 2 અને એ શ્રેણીનો 11મું પદ શોધવાનું છે, તો 22 થશે. 18 વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને શું કહે છે? તો છેદિકા. 19 જો PE બરાબર 0.57 તો PE બાર શોધવાના છે, તો 1માંથી 0.57 બાદ કરશું એટલે આપણને જવાબ મળશે 0.43. 20 વર્ગ 65 - 75ની વર્ગ લંબાઈ જણાવો.
75 માઇનસ આપણે 65 કરશું એટલે 10 મળશે, બરાબર છે. 65 થી 75ની વર્ગ લંબાઈ શોધવાની છે. આથી 75માંથી આપણે 65 બાદ કરવાના છે, 10 થશે. એના પછી 21 બંધ અર્ધગોલકનું પૃષ્ઠફળ જવાબ આવશે 3πr². 22 10 રૂપિયાના સિક્કાનું ઘનફળ, તો જે નળાકારનું છે πr². 23 ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ, તો πr² કૌંસમાં 360 માઇનસ θ ભાગ્યા 360. 24 અર્ધવર્તુળનું પરિઘ, જવાબ આવશે πr. એના પછી વિભાગ બી, તો વિભાગ બી, સી અને ડી છે એ વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જે પ્રશ્નો આપેલા છે એની સામે ઉત્તર લખેલા છે અને તમે પ્રશ્નો જોઈ શકો છો. હવે પ્રશ્ન આપણે અહીંયા શરૂઆતમાં તમે જોઈ લો, ત્યારબાદ દરેક પ્રશ્નોના ઉત્તરો છે એ આપણે વિગતવાર ગણતરી કરીને જોઈશું. ચલો હવે આપણે અહીંયા પ્રશ્નોના દરેક જે ઉત્તરો છે એ વિગતવાર આપણે જોઈએ. વિભાગ બી 25મો પ્રશ્ન, x² - 7x + 10. તો સૌપ્રથમ આપણે 10 અને x ના વર્ગનો ગુણાકાર કરશું એટલે 10x થશે અને એના અવયવ પાડશું, તો આપણે -7x લાવવાના છે. આથી 5 દુ 10 થશે, આથી 5 અને 2x લેવાના છે માઇનસ, આથી 5x માઇનસ અને 2x માઇનસ એટલે 7x થશે. ત્યારબાદ પ્રથમ બે પદમાંથી સામાન્ય અવયવ કાઢશું એટલે x થશે. બીજા બે પદમાંથી સામાન્ય કાઢશું જે -2 નીકળશે, બરાબર છે. એ જ રીતે હવે જે કૌંસમાં આવ્યા છે x - 5 એ આપણે એક વખત કૌંસમાં મૂકશું અને x - 2 જે કૌંસની બહાર છે એમને કૌંસમાં મૂકશું. આથી x બરાબર -2 છે બરાબરની પેલી સાઈડ થશે પ્લસ થશે, એ જ રીતે x બરાબર 5 થશે. આમ x બરાબર 2 અને x બરાબર 5 બહુપદીના શૂન્યો મળશે. એના પછી પ્રશ્ન 26, દ્વિઘાત બહુપદી આપણે મેળવવાની છે. તો આપણે ધારી લઈશું દ્વિઘાત બહુપદી, ધારો કે ax² + bx + c છે અને એના શૂન્યો છે એ આલ્ફા અને બીટા છે. શૂન્યનો સરવાળો -b/a એટલે કે 0/1 અને ગુણાકાર -√5/1. આથી a બરાબર 1, b બરાબર 0 અને c બરાબર -√5 થશે. જે કિંમતો આપણે x² + bx + c ની અંદર મૂકશું એટલે આપણને બહુપદી મળશે x² - √5 મળશે. એના પછી 27 x² - 3x - 10 બરાબર 0. એના આપણે અહીંયા શૂન્ય શોધવાના છે, તો શૂન્ય મળશે 5 અને -2. એના પછીનો પ્રશ્ન છે 26, બરાબર. તો અહીંયા આપણે એના સૌપ્રથમ n શોધીશું, n જે મળશે 60 મળશે. તો આમ 10 અને 250ની વચ્ચે 4ના ગુણિત કુલ 60 હશે, 29. શ્રેણી આપેલી છે, અહીંયા આપણને d બરાબર 5 મળશે અને જે n છે 16 મળશે, બરાબર છે. ગણતરી તમે અહીંયા સ્ક્રીન પર છે એ રીતે કરી શકો છો. એના પછી 30, તો અહીંયા આપેલો છે પ્રમાણે પ્રશ્નનો ઉત્તર રહેશે, જેમાં y ની કિંમત છે -1 અને 5 મળશે. 31 tan કૌંસમાં a + b બરાબર √3 છે. તો આપણે ગણતરી છે અહીંયા તમને સ્ક્રીન પર દેખાય તો તમે લખી શકો છો. b બરાબર 15 મળશે અને b ની કિંમત સમીકરણ 1માં મૂકશો એટલે a બરાબર 45 થશે. એના પછી 33, જેમાં sec θ બરાબર કર્ણ ભાગ્યા પાસેની બાજુ થશે, આથી 80/BC આથી 13/5 થશે. અને પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરશું એટલે આપણને ab બરાબર 12 મળશે, આથી sin θ ab/80 થશે, 12/13 થશે. અને tan θ છે એ ab/BC આથી 12/5 થશે. 34 ટાવરની ઊંચાઈ શોધવાની છે, બરાબર છે. તો ab ટાવરની ઊંચાઈ છે અને BC બરાબર 30 સેમી છે, ખૂણો C બરાબર 30 છે. આથી tan 30 બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, આથી 1/√3 = સામેની બાજુ ભાગ્યા 30. આ રીતે સામેની બાજુ 30/√3 થશે અને AB બરાબર આપણને મળશે 10√3 મીટર. આમ ટાવરની ઊંચાઈ છે 10√3 મળશે, 35. ત્રિજ્યા 7 સેમી છે, h 24 સેમી અને l શોધવાના છે, તિર્યક ઊંચાઈ છે. આથી l² બરાબર r² + h². આમ l બરાબર આપણને 25 સેમી મળશે અને ત્યાર પછી આપણને
જે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધીશું એમાં પાઈ આર એલનો જે સૂત્ર છે એ ઉપયોગ કરશું અને આપણને વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળશે 550 સેમી સ્ક્વેર. એના પછી 36 ઘનનું ઘનફળ બરાબર એલનો ઘન. આથી 64 બરાબર એલનો ઘન એટલે એનું ઘનમૂળ થશે આપણને 4 અહીંયા મળશે જે લંબાઈ મળશે. ત્યાર પછી લંબઘનના ઘન પૃષ્ઠફળનું જે આપણે સૂત્ર મૂકશું 2 LB + BH + HL. એ સૂત્રમાં કિંમતો મૂકીને ગણતરી કરશું એટલે વિદ્યાર્થી મિત્રો આપણને જવાબ મળશે 160 સેમી સ્ક્વેર. આમ લંબઘનનું પૃષ્ઠફળ મળશે 160 સેમી સ્ક્વેર. એના પછી 37 તો અહીંયા ગણતરી સેવ કરશું રકમ મૂકીને એમાં ગણતરી કરશું એટલે આપણને અહીંયા સૂત્ર પ્રમાણે સિગ્મા FIDI છે એ -205 મળશે. 31 તો એનો જવાબ થશે 2√A² + B². બરાબર. તો અહીંયા ગણતરી કરેલ છે એ પ્રમાણે તમે એની ગણતરી કરી શકો છો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો બી વિભાગ રહેશે. હવે આપણે સી વિભાગ જોઈશું. વિભાગ સી પ્રશ્ન 38 જેમાં અહીંયા 2 સમીકરણ આપેલા છે એનો આપણે ઉકેલ શોધવાનો છે. તો અહીંયા આપણે આદેશની રીતે ઉકેલ શોધીશું તો આપણને y = 0 અને x = પણ 0 મળશે. એના પછી 39 ધારો કે ભાવિની ઉંમર છે x વર્ષ અને વૃત્તિકની ઉંમર છે y વર્ષ લઈએ છે. તો 5 વર્ષ પહેલાં તો x - 5 અને y - 5 થશે. ત્યાર પછી ભાવિની ઉંમર 3 ગણી છે ઋત્વિકની ઉંમર કરતાં. બરાબર. તો આ રીતે સમીકરણ બનશે અને 10 વર્ષ પછીની છે તો +10 થશે. ત્યાર પછી આપણે આદેશની રીતે ઉકેલ શોધીશું તો આપણને y = 50 મળશે અને x = 20 મળશે. આમ ભાવિની હાલની ઉંમર છે 20 વર્ષ અને ઋત્વિકની હાલની ઉંમર છે 50 વર્ષ મળશે. 40 જેમાં a બરાબર આપણને 4 મળે છે અને સરવાળો કરશું S12 12 પદોનો તો આપણને મળશે 246. એના પછી પ્રશ્ન 41 જેમાં આપણને ઉત્તર મળે છે x = 2 અને y = 4. આ રીતે તમે ગણતરી અહીંયા દેખાય છે એ પ્રમાણે કરી શકો છો. એના પછી 42 તો અહીંયા આપણને ઉત્તર મળશે x = 1 અને y = 1. જો ગુણોત્તર 2:1 લેતા આપણને અહીંયા મળશે 1:1. એના પછી પ્રશ્ન છે જે ગુણોત્તરો છે 1:2 એ આપણે લઈશું તો અહીંયા મળશે -3 અને 3. 43 તો પ્રમેય છે અહીંયા આપેલો છે પ્રમાણે તમે પક્ષ સાધ્ય અને આકૃતિ છે લખીને સાબિત કરી શકો છો. બરાબર. એના પછી 44 તો સમકેન્દ્રી 2 વર્તુળો છે એમાં એકની ત્રિજ્યા 15 અને બીજાની 17 છે. જીવા શોધવાની છે. પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરી અને તમે જીવા છે એ શોધી શકો છો. BC = 8 મળશે અને અહીંયા તમને જે BD છે બરાબર છે તો BD છે BC 8 મળે છે ત્યાંથી BD કેટલા થશે તો 8 દુ 16 થશે અને 2 વડે ગુણવાના છે. અહીંયા BD લખવાના છે. બરાબર છે. BD = BC × 2 છે એટલે BD = 16 સેમી મળશે. 45 મધ્યક શોધવાનો છે તો આ રીતે તમારે સૌપ્રથમ કોષ્ટક દોરવાનો છે જેમાં આવૃત્તિ FI અને FIXI લખી ત્યાર પછી FIXI ભાગ્યા સિગ્મા FI આવશે. અહીંયા XI નહીં આવે અને સૂત્ર મૂકીને કિંમત આપણે જે ગણતરી કરશું એટલે આપણને મળશે 54.68. એના પછી 46 સંભાવનાનો દાખલો છે જેમાં એને અનુકૂળ પરિણામ ભાગ્યા કુલ શક્ય પરિણામ છે 10/22 એટલે કે 5/11 થશે. બીજાનો જવાબ 7/22 અને ત્રીજો છે એની અંદર આવશે 17/22. તો આ રીતે તમારો સી વિભાગ રહેશે. ત્યાર પછી હવે આપણે ડી વિભાગ જોઈએ. વિભાગ ડીમાં પ્રથમ પ્રશ્ન છે 47 સાબિત કરો કે ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બીજી 2 બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે તો તેના દ્વારા કપાતા રેખાખંડ સમાન હોય સમપ્રમાણમાં વિભાજન કરે છે. તો એ સમપ્રમાણતાનો પ્રમેય છે જે થેલ્સનો પ્રમેય છે. આ પ્રમાણે આકૃતિ દોરી અને એનો પક્ષ સાધ્ય અને સાબિતી લખીને તમે એનું સાબિત કરી શકો છો. એના પછીનો પ્રશ્ન 48 છે જેમાં ત્રિકોણ 1માં AD/DP = AE/EC એમાં 1.5/3 = 1/EC કરશો એટલે EC = 2 સેન્ટીમીટર મળશે. ત્રિકોણ 2ની અંદર છે AD બરાબર આ પ્રમાણે ગણતરી કરશો એટલે 2.4 સેન્ટીમીટર મળશે. 49 તો અહીંયા આપેલું છે પ્રમાણે તમે ગણતરી કરી
અને તમે x બરાબર 11 અને y બરાબર છે x બરાબર 11 અને x2 એટલે કે પહેલી જે સંખ્યા છે 11 છે અને બીજી છે એમાં 2 ઉમેરશો એટલે 13 મળશે. આથી 11 અને 13 એ એવી બે સંખ્યાઓ છે કે જેના વર્ગોનો સરવાળો કરશો એટલે જવાબ તમને 290 મળશે. 50 તો અહીંયા તમને a3 બરાબર 12 એ 50 બરાબર 106 આપેલા છે અને એ પર તમારે ડી શોધવાના જે 2 મળશે અને એ 29 બરાબર a3 પ્લસ 26d કરશો એટલે તમને જવાબ મળશે 64 બરાબર. ત્યાંથી 29નું પદ છે 64 થશે. એકાવન તો અહીંયા આપેલા છે પ્રમાણે તમે બહુલકનું જે સૂત્ર છે એમાં કિંમત મૂકીને ગણતરી કરશો તો આથી આપણને z બરાબર 256.25 મળશે. એના પછીનો જે પ્રશ્ન છે તો આ રીતે તમે વર્ગ અંતરાલ FI અને CF સંચય આવૃત્તિ છે એ પ્રમાણેની ગણતરી કરી એટલે આપણને a પ્લસ b બરાબર 198 મળશે અને ત્યાર પછી જે મધ્યસ્થનું સૂત્ર છે એમાં કિંમત મૂકો એટલે તમને a બરાબર 150 અને b બરાબર 48 મળશે. એના પછી 53 એમાં સંભાવના પ્રથમ છે એમાં 1/26 જવાબ આવશે, બીજામાં 3/26, ત્રીજાની અંદર 1/4 અને ચોથાની અંદર 12/13 મળશે. એના પછી 54 તેમાં પ્રથમ છે 1/3 જવાબ આવશે, બીજામાં 1/2, ત્રીજા દાખલામાં 1/3 જવાબ આવશે અને ચોથા દાખલાની અંદર 5/6 મળશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારા આ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન રહેશે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને દરેક વિષયના વિડીયો આપણે મળતા રહે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.